સુરતમાં પેટ્રોલની અછત જોવા મળી। શહેરમાં કોટા સિસ્ટમ લાગુ થવાની ભીતિ સેવાઈ રહી છે। યુદ્ધની સ્થિતિ વચ્ચે માલનો શોર્ટેજ જોવા મળી રહી છે અને પહેલા કરતા અડધો જ માલ અપાયો છે। આજે કલેક્ટરને પેટ્રોલ પંપ એસોસિએશન પ્રમુખ અને હોદ્દેદાર મળવા જશે। માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવા બેઠક થશે। ત્યારે હવે પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે, કારણ કે જેટલો સ્ટોક આવતો હતો તેના કરતાં ઓછો સ્ટોક આવી રહ્યો છે અને જેટલો વપરાશ છે તે વપરાશ તો એટલો જ છે જે પહેલા હતો। ત્યારે વપરાશની સામે જે સ્ટોક આવવો જોઈએ તેમાં ઘટાડો થયો છે, જેના કારણે આ મુશ્કેલી સર્જાઈ છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિની સીધી અસર હવે સુરત પર પડી રહી છે। ખાસ કરીને સુરતમાં પેટ્રોલની જે છે તે શોર્ટેજ જોવા મળી રહી છે। આપની સાથે પેટ્રોલ પંપના માલિક જોડાયા છે। જી સર, હાલમાં કયા પ્રકારની પરિસ્થિતિ? હાલની પરિસ્થિતિ એવી છે કે શોર્ટ સપ્લાય થોડો છે। લાસ્ટ યર જે આપણે 92માં જે ગલ્ફ વોર થયેલી ત્યારે જે કોટા સિસ્ટમ હતી એ કોટા સિસ્ટમ કદાચ અત્યારે આવી શકે એવી છે કે લાસ્ટ યર જે સેલ હતું એટલું સેલ અત્યારે એ લોકો આપશે, પણ અત્યારે પેનિક કરવાની જરૂર નથી। પણ એમાં તકલીફ શું છે કે કન્ઝ્યુમરમાં જે ઇફેક્ટ આવી છે, કન્ઝ્યુમરના અમારા કરતાં 10-12 રૂપિયા ભાવ ઓછો હતો, એના બદલે અત્યારે 10-12 રૂપિયા વધી ગયા છે। તો અત્યારે લગભગ ડીઝલના ભાવ કન્ઝ્યુમરને 112 રૂપિયા પર લીટર જેવા છે, અમારા ભાવ 90 રૂપિયા પર લીટર છે। એટલે એક સેલ પેટ્રોલ પંપનું વધી જાય અને ટ્રાન્સપોર્ટરોને તકલીફ પડે એવી ન થવા માટે કરવા માટે આ લોકો બેન્ડ લાવી શકે કે ભાઈ અત્યારે 3 ગાડી મારી રોજની અપલિપમેન્ટ હોય તો એના બદલે 1 ગાડી કે બે ગાડી કે એવી રીતે પાર્ટ લોડમાં એ લોકો માલ સપ્લાય કરે એવી શક્યતા છે। સર, એવી પણ વાતો ચાલી રહી છે કે જ્યારે 7 વાગે પહેલાં પેટ્રોલ આપવામાં આવતું હતું, આપણી ટેન્ક ભરાતી હતી, પરંતુ અત્યારે લેટ ભરવામાં આવે છે, એવી કોઈ વાત છે ને? હા, અત્યારે લેટ ભરવામાં એવું છે કે એ લોકો જે ડેપોનો જે ટાઈમ પહેલાં અનલિમિટેડ સુધી લંબાવતા હતા કે ભાઈ પૂરેપૂરી ગાડીઓ ભરાઈને જાય ત્યાં સુધી એ લોકો ચાલુ રાખતા હતા, પણ અત્યારે આ કન્ડિશન જોતાં એ લોકો ટાઈમ શેડ્યુલ એક્ઝેક્ટ ફિક્સ કરી દીધો છે, કારણ કે એમને બી ઓવર ટાઈમ કરવા માટે ખાસો ખર્ચો લાગતો હોય છે ટર્મિનલોને પણ। એટલે ટર્મિનલ ઓવર ટાઈમ નહીં કરવા માટે એ લોકો ફિક્સ ટાઈમ કરી દે છે, એની અંદર જેટલી ગાડીઓ આવે એટલી એ લોકો ભરી દે છે। સર, કલેક્ટરને પણ આજે મળીને રજૂઆત કરવાના છો, શું રજૂઆત છે આપની? કલેક્ટરને રજૂઆત એ જ કરવા જોઈએ કે ભાઈ અમે આ રીતે કરવાના છે કે ભાઈ અમારું આજે અમે પેમેન્ટ આપીએ છીએ અને માલ આવે છે, અમારે હવે આગળની પરિસ્થિતિમાં અમે કઈ રીતે કામ કરવું એના માટે ગાઈડલાઇન લેવા માટે જ જઈએ છીએ કે આગળ એમની પાસે શું આઈડિયા છે તો અમને ખબર પડે કે અમારે કસ્ટમર જોડે કેવી રીતે મેનેજ કરવું છે। તો આ પેટ્રોલ પંપના માલિક જેઓ કલેક્ટરને પણ મળશે, કારણ કે ભવિષ્યનું કયા પ્રકારનું આયોજન છે તે અંગે માર્ગદર્શિકા લેવા માટે કલેક્ટરને મળશે। અને આ જે બેઠક છે તે બેઠકમાં સુરતના પેટ્રોલ પંપના એસોસિએશનના જે પ્રમુખ છે, આ ઉપરાંત તમામ જે હોદ્દેદારો છે તેઓ પણ આ બેઠકમાં હાજર રહેશે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।